કુતિયાણા કર્મયોગ સ્કૂલની માન્યતા રદ થઈ છે ત્યારે આ શાળાની ફરી માન્યતા માટે વાલીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે। કુતિયાણામાં કોઈ ઉદ્યોગ નથી તેમજ સરકારી શાળામાં પૂરતા શિક્ષકો નથી ત્યારે આ શાળા બંધ થઈ જશે તો વિદ્યાર્થીનું ભવિષ્ય અંધકારમય બની જશે તેવું પણ જણાવ્યું હતું। કુતિયાણા કર્મયોગ સ્કૂલની ધોરણ 9 થી 12ની માન્યતા રદ કરવામાં આવી હતી ત્યારે આજે કુતિયાણા વાલી મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે કુતિયાણામાં સારા ઉદ્યોગ નથી કે રોજગાર પણ નથી અને સાથે સરકારી શાળાઓમાં શિક્ષકો પણ નથી ત્યારે આ શાળા બંધ થતાં વિદ્યાર્થીનું ભવિષ્ય અંધકારમય બની જશે તેમ જણાવી શાળાને ફરી માન્યતા મળે તેવી માંગ કરાઈ છે। હું આજે અહીંયા એક વિદ્યાર્થીના વાલી તરીકે આવેલો છું। જે નિર્ણય આવેલો છે કુતિયાણા કર્મયોગી સ્કૂલ માટેનો એ ખરેખર બહુ ખોટો નિર્ણય છે, કારણ કે કુતિયાણામાં સરકારી સ્કૂલો તો છે પણ ત્યાં પૂરતો સ્ટાફ નથી અને સ્ટાફ નથી, કોઈ સારું એવું શિક્ષણ નથી અને કુતિયાણા ખાતે એક આ સ્કૂલ વર્ષોથી હું જોઉં છું કે બહુ સારું એવું કામ કરે છે, સારી એવી એક્ટિવિટી કરે છે અને સારી એવી એમની નામના છે કે અહીંથી વિદ્યાર્થી ભણીને બહુ આગળ ગયા છે અને સતત ત્યાં સ્કૂલવાળાનો સપોર્ટ રહે છે, સ્ટાફવાળાનો સપોર્ટ હોય છે અને આજ જે નિર્ણય આપેલો છે ઉપરથી એ બહુ ખોટો છે। ખરેખર જ્યાં લેવાનો છે ત્યાં નિર્ણય લેવાયેલો નથી અને સ્કૂલોમાં અત્યારે કર્મયોગના તમે કુતિયાણા આખામાં નામ પૂછો તો એનું નામ છે અને એનું કામ બોલે છે, કારણ કે અહીં ઉદ્યોગ નથી, કોઈ નથી। એક શિક્ષણ માટે સારો એવો હેતુ કરે છે, આ એક સ્કૂલ પોલિટિક્સને લઈને એક નાની એવી બાબતમાં સ્કૂલ બંધ કરવાનો આદેશ ખરેખર યોગ્ય ન કહેવાય, કેમ કે આ સ્કૂલ બહુ જૂની છે અને આગળ વધવામાં છે। અત્યારે ત્યાં એવી સારી એવી ઘણી બધી ફેસિલિટીઓ છે, સ્ટાફ સારો છે, એના સમર્થનમાં આજે અમે અહીંયા આવેદન આપેલું છે। અમારી રજૂઆતને કાયદેસર ધ્યાનમાં લેવામાં આવે એવી અમારી માંગણી છે।